દુનિયાના 10 સૌથી મોંઘા ફળ. કિંમત સાંભળીને જ તમારું તો પેટ ભરાઈ જશે અને એકની તો કિંમતમાં જ આવી જશે મહિન્દ્રા થાર. નંબર 1. સૌપ્રથમ આપણે સેકાઈચી એપલ વિશે વાત કરીએ. તેને સૌપ્રથમ 1973ના વર્ષમાં ઉગાડવામાં આવ્યું હતું અને તે સફરજનની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક છે અને તે સફરજનની મીઠાશ અને નરમ ફ્લેક્સથી ઓળખાય છે. તે વધારે જાપાનમાં ઉગાડવામાં આવે છે અને તેના સફરજનની કિંમત $2000 લઈ $2500 સુધી છે. નંબર 2. ચેરી મોંઘી હોવા છતાં સેમ્બિસિયા ચેરી અલગ છે. આ લક્ઝરી ફળ ઉગાડવામાં અને ઉતારવામાં ઘણી મહેનત પડે છે. એ જ કારણથી આ ચેરીની કિંમત એક બોક્સમાં 40 ચેરી હોય છે, જેની કિંમત $160 એટલે કે $13000થી પણ વધુ છે. નંબર 3. ડેકોપોન સાઇટ્રસમાં બીજ હોતું નથી અને તે સ્વાદમાં એકદમ મીઠી હોય છે. આ ફળની ખેતી 1972માં પ્રથમ વખત કરવામાં આવી હતી અને તે સરળતાથી ઉપલબ્ધ નથી. આ ફળની ખેતી મુખ્યત્વે જાપાનમાં થાય છે અને તે 6ના પેકમાં વેચાય છે અને તેની કિંમત $80 એટલે કે લગભગ $7000 છે. નંબર 4. ચોરસ તરબૂચ માત્ર જાપાનમાં ઉગાડવામાં આવે છે. તરબૂચ જો કે સામાન્ય રીતે ગોળાકાર હોય છે, તેના બદલે આ બોક્સ જેવું લાગે છે. જો કે તેના સ્વાદમાં કોઈ ખાસ નથી, પરંતુ તેના આકારને કારણે આ તરબૂચની કિંમત $66000થી લઈ અને $67000 સુધી ભાવે વેચાય છે. નંબર 5. રૂબી સેમન દ્રાક્ષ વિશ્વના સૌથી મોંઘા ફળોમાંનું એક છે. તે ફક્ત જાપાનમાં જ ઉગાડવામાં આવે છે. તે ભારતમાં વેચાતી દ્રાક્ષ કરતાં 3-4 ગણી મોટી છે અને તેનું વજન 20 ગ્રામ કે તેથી વધુ છે. તો તમારે 26 પ્રીમિયમ ક્લાસ રૂબી રોમન દ્રાક્ષની કિંમત લગભગ $8400 એટલે કે $6,99,699 ચૂકવવા પડશે તમારે. નંબર 6. આ લિસ્ટમાં હજી એક જાપાનીઝ ફળ છે જેનું નામ તો તમે સાંભળ્યું જ હશે, મિયાઝાકી કેરી, જેની કિંમત સામાન્ય કેરી કરતાં ઘણી વધારે છે. સ્વાદમાં ખૂબ જ મીઠી અને ગુણોથી ભરપૂર છે અને આ એક કેરીની કિંમત $1,66,000થી શરૂ થાય છે. નંબર 7. આ લિસ્ટમાં બુધ આકારના પિયર્સને કેમ ભૂલી શકાય? તે ચીનના એક ખેડૂત દ્વારા ઉગાડવામાં આવ્યું હતું અને તેને ઉગાડવામાં ઘણી મહેનત કરવી પડે છે, તેથી જ તેની કિંમત પણ વધારે છે. એક પિયર્સની કિંમત $667થી શરૂ થાય છે. નંબર 8. હવે ડેનસુક તરબૂચ વિશે વાત કરીએ, જે જાપાનમાં ઉત્તર પૂર્વીય ટાપુમાં ઉગાડવામાં આવે છે. તેને કાળા તરબૂચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું વજન લગભગ 11 કિલો છે અને તેની છાલ પર કોઈ પટ્ટાઓ નથી. આ તરબૂચ વર્ષ 2008માં $5,08,000ના ભાવે વેચાયું હતું. નંબર 9. દુનિયાના સૌથી મોંઘા ફળોમાંનું એક છે. આ ફળ ઇંગ્લેન્ડના લોસ્ટ ગાર્ડન ઓફ એલિગીનમાં ઉગાડવામાં આવે છે અને આ અનાનસ એક અનોખા વાતાવરણમાં ઉગાડવામાં આવે છે, જેને પાઇનેપલ પીટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એક પાઇનેપલની કિંમત $12,49,000 છે. નંબર 10. યુબરી તરબૂચને વિશ્વનું સૌથી મોંઘું ફળ માનવામાં આવે છે. જાપાનમાં હોક્કાઇડો ટાપુ પર ઉગ્યું હતું. તેનું નામ યુબરીમાં ગ્રીન હાઉસ રાખવામાં આવ્યું હતું, જ્યાં તેની પ્રથમ વખત ખેતી કરવામાં આવી હતી. તે એક તરબૂચની કિંમત $10 લાખની આસપાસ છે, પણ એક હરાજીમાં તે $24 લાખથી પણ વધુમાં વેચાયું હતું.